તો કઈ જગ્યાએ હોય છે એની પોઝિશન ઓએસઆઈ લેયરમાં? તો આપણે માની લો આ લોકલ એરિયા નેટવર્ક કે કોઈ પણ નેટવર્ક છે, તો એટ ધ બોટમ શું હોય છે? ફિઝિકલ લેયર હોય છે, બરાબર? તો ફિઝિકલ લેયર હોય છે, તો એક જ મિનિટ, હા પેનનો કલર છે. બોટમ શું હોય છે? ફિઝિકલ લેયર હોય છે. અહીંયા શું હોય છે? ટ્રાન્સમિશન મીડિયા. એટલે અહીંયા આપણે જે કેબલ ને બધું જોયું, ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ, ફાઈબર ઓપ્ટિક કેબલ, તે બધું હોય છે. તો એની ઉપર જે હોય છે તો ડેટા લિંક લેયર હોય છે, બરાબર? ને ડેટા લિંક લેયરની ઉપર હોય છે નેટવર્ક લેયર, બરાબર? તો આ શું? ફિઝિકલ લેયરમાંથી જે ડેટા આવશે તે ક્યાં જશે? ડેટા લિંક લેયરમાં. તો ડેટા લિંક લેયરનો ટાસ્ક શું છે? પેકેટાઇઝિંગ. એટલે જે આપણે અલગ અલગ લેયર પર આને આપણે અલગ અલગ વર્ડ યુઝ કરીએ છીએ. ડેટા લિંક લેયર પર એને શું કહીએ છીએ? ફ્રેમ કહીએ છીએ. નેટવર્ક લેયર પર પેકેટ કહીએ છીએ. ટ્રાન્સપોર્ટ લેયર પર એને ડેટાગ્રામ કહીએ છીએ, બરાબર? વસ્તુ એ જ છે કે અપર લેયરથી જે ડેટા આવશે યુઝર, કે હું તમને મારો વોઇસ આવે છે કે આ મારા લેપટોપ પરથી જે સ્ક્રીન આવે છે, તો એક પર્ટિક્યુલર ડેટા થઈ ગયો જે ક્યાં પહોંચે છે? તમારા પીસી કે લેપટોપ કે મોબાઈલમાં, બરાબર? તો આ ડેટા શું બધા લેયરમાંથી પાસ થશે યુઝર થ્રુ એપ્લિકેશન લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, એ રીતના બોટમ ફિઝિકલ લેયર, અને પછી આ વાયરલેસ મીડિયા કે વાયર મીડિયા થ્રુ તમારા સુધી પહોંચે છે, બરાબર? તો એ જ ડેટાને ડેટા લિંક લેયર પર, એટલે પેકેટાઇઝિંગ, એટલે એને ફ્રેમ કહીએ છીએ. બીજો ટાસ્ક શું હોય છે ડેટા લિંક લેયરનો? ફ્લો કંટ્રોલ, બરાબર? મીડિયા એક્સેસ કંટ્રોલ, તો આમાં મેક એડ્રેસ એડ થશે, બરાબર? ને એરર કંટ્રોલ. તો કઈ કઈ ડ્યુટીઝ છે ડેટા લિંક લેયરની? ડેટા લિંક લેયરની કઈ ડ્યુટી છે? પેકેટાઇઝિંગ, એટલે એને એક ફ્રેમમાં એ કરશે. નેટવર્ક લેયરથી જે ડેટા આવશે તે એને ફ્રેમના ફોર્મમાં કન્વર્ટ કરશે. પછી એડ્રેસ એડ કરશે, એરર કંટ્રોલ અને ફ્લો કંટ્રોલ. આ બધું આપણે ડિટેલમાં જોવાનું છે, એક્સેસ કંટ્રોલ, બરાબર? તો શું કહે છે? નેટવર્ક મસ્ટ બી એબલ ટુ ટ્રાન્સફર ડેટા ફ્રોમ વન ડિવાઇસ ટુ અનધર વિથ કમ્પ્લીટ એક્યુરેસી. કમ્પ્લીટ એક્યુરેસી એટલે શું? કે એરર જનરેટ નહીં થવી જોઈએ. કે આપણે જે ટ્રાન્સફર કરીએ છીએ, આ મારા લેપટોપની સ્ક્રીનમાંથી જે આવે છે, તો એક માની લો આ ઇમેજ છે કે વિડીયો છે, બરાબર? તો ઇમેજ કે વિડીયો શું હોય છે? ફ્રેમ હોય છે. પણ પિક્ચર ગણીએ તો એના અંદર શું હોય છે? પિક્સેલ હોય છે. પિક્સેલને આપણે કયા ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ? બાઇનરી ફોર્મમાં. એક પિક્સેલ અમુક બીટ્સનું કોમ્બિનેશન હોય છે, બરાબર? તો એ બીટ્સમાંથી માની લો કે મારા પીસીથી તમારા પીસી લગીને આવે છે, તો 1 નું 0 થઈ જાય તો ડેટા શું થાય? એ ખોટો રિસીવ થાય. તો કમ્પ્લીટ એક્યુરેસી એટલે શું? એરર જનરેટ થાય તો એને ડિટેક્ટ કરવાનું, ક્યાં તો કરેક્ટ કરવાનું, કાં તો રીટ્રાન્સમિટ કરવાનો પૂરેપૂરો ડેટા. તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે નેટવર્કમાં, કે ડેટા ટ્રાન્સફર થાય છે પણ એ કરેક્ટ હોવો જોઈએ, પ્રોપર હોવો જોઈએ. ખાલી ટ્રાન્સફર થાય એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ સાચો ડેટા ટ્રાન્સફર થવો જોઈએ. તો ડેટા લિંક લેયર છે તે એના માટે રિસ્પોન્સિબલ છે. શેના માટે? એરર કંટ્રોલ અને ફ્લો કંટ્રોલ. શું છે? ડેટા કેન બી કરપ્ટેડ ડ્યુરિંગ ટ્રાન્સમિશન બીકોઝ ઓફ નોઇઝ, કે કંઈ પણ કારણથી ડેટા કરપ્ટ થઈ શકે. ફોર રિલાયબલ કોમ્યુનિકેશન એરર મસ્ટ બી ડિટેક્ટેડ એન્ડ કરેક્ટેડ. જો એરર જનરેટ થાય, આપણે પૂરેપૂરો કંટ્રોલ નથી કરી શકતા એરર પર, તો આપણે શું કરવું જોઈએ? એરરને ડિટેક્ટ કરવી જોઈએ અને એને કરેક્ટ કરવી જોઈએ. તો શું કહે છે? એરર ડિટેક્શન એન્ડ કરેક્શન આર ઇમ્પ્લિમેન્ટેડ આઇધર એટ ડેટા લિંક લેયર ઓર ટ્રાન્સપોર્ટ લેયર, બરાબર? તો આ બે ટાસ્ક છે, એરર કંટ્રોલ, એરર ડિટેક્શન એટલે એરર કંટ્રોલ, અને એરર ડિટેક્શન ને કરેક્શન, એ કયા લેયરનો ટાસ્ક છે? ડેટા લિંક લેયર અને ટ્રાન્સપોર્ટ લેયર. તો નીચેના લેવલ પરની જે એરર હશે, બરાબર, કે ફિઝિકલ લેયરમાંથી જે ડેટા આવશે, તો ત્યાં સુધીની જે એરર હશે તે કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? ડેટા લિંક લેયર. હવે ડેટા લિંક લેયર પરથી જ્યારે ડેટા ઉપર જશે નેટવર્ક લેયરમાં, બરાબર, અને નેટવર્કમાંથી ટ્રાન્સપોર્ટમાં જશે, તો ત્યારે જે એરર જનરેટ થશે તે કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? ટ્રાન્સપોર્ટ લેયર. એટલે ઓએસઆઈ મોડેલમાં બે એવા લેયર્સ છે જે એરર કંટ્રોલ કરે છે. કયા કયા? ડેટા લિંક લેયર અને ટ્રાન્સપોર્ટ લેયર. તો શું છે ટાઈપ્સ ઓફ એરર? તો
તો કયા કયા ટાઈપની એરર હોઈ શકે? એક તો સિંગલ બીટ એરર હોઈ શકે, કાં તો વધારે બીટની એરર હોઈ શકે. વધારે બીટની હોય છે 2 અથવા વધારે બીટ્સ, તો એને શું કહેવાય છે? બર્સ્ટ એરર. બરાબર, સિમ્પલ જ છે, ક્યાં તો એક બીટની એરર હોય, ક્યાં તો વધારે બીટની એરર હોય. તો આ શું છે? સિંગલ બીટ એરર. તો સિંગલ બીટ એરરમાં શું થાય છે કે કોઈ પણ એક બીટ છે, આ માની લો આ કેટલા બીટ છે? 8 બીટ છે. તો 8 બીટ ટ્રાન્સફર થાય છે, 1 બાઇટ ટ્રાન્સફર થાય છે, તો તેમાં એક બીટ ચેન્જ થઈ જાય છે. તો આને શું કહેવાય છે? સિંગલ બીટ એરર. બરાબર, એક જ 0 નું 1 થયું, બીજા બધા એઝ ઇટ ઇઝ છે. તો શું કહે છે? સિંગલ બીટ એરર્સ આર least likely type of error in serial data transmission. બરાબર, સિરિયલ આપણે જોયું હતું, સિરિયલ ટ્રાન્સમિશનમાં શું થાય? 1 બાય 1 બીટ ટ્રાન્સફર થાય છે. બરાબર, જ્યારે પેરેલલમાં શું મલ્ટિપલ લાઈન હોય છે ને એટ અ ટાઈમ ઘણા બધા બીટ ટ્રાન્સફર થાય. તો શું કહે છે? સિંગલ બીટ્સ એરર આર ધ લીસ્ટ લાઇકલી ટાઈપ ઓફ error in serial data transmission because noise must have very short duration which is very rare. બરાબર, આપણે જોયું હતું કે કોઈ પણ એક સમયે જો સિરિયલ ટ્રાન્સમિશન હોય તો એક બીટ ટ્રાન્સફર થાય છે, જ્યારે પેરેલલમાં ઘણા બધા બીટ ટ્રાન્સફર થાય છે. હવે જો એક જ સિંગલ બીટની એરર હોય તો ખાલી આટલા પોર્શન પર આટલા સમય માટે નોઇઝ જનરેટ થવો જોઈએ. બરાબર, તો જ એક સિંગલ બીટ એરર જનરેટ થાય. પણ આટલા ઓછા સમય માટે નોઇઝ જનરેટ થાય એ બહુ રેર કેસમાં હોય. કેમ? આપણે જોઈએ, આમાં એક્ઝામ્પલ છે. બરાબર, however this kind of errors can happen in parallel transmission. સિંગલ બીટ એરર્સ એમાં પોસિબલ છે, આ જે પેરેલલ ટ્રાન્સમિશન હોય છે તેમાં પોસિબલ છે, આમાં થોડું ડિફિકલ્ટ છે, એટલે રેર કન્ડિશન છે. તો શું કહે છે આ એક્ઝામ્પલ? ઇફ ડેટા ઇઝ સેન્ટ એટ 1 Mbps, 1 Mbps ની સ્પીડ પર ડેટા ટ્રાન્સફર થાય છે, તો શું છે? then each bit lasts only 1 by 10⁶ સેકન્ડ. બરાબર, 1 Mbps ની સ્પીડ પર એટલે એક સેકન્ડમાં કેટલા બીટ ટ્રાન્સફર થાય છે? 10⁶. બરાબર, તો એક બીટ ટ્રાન્સફર થતા કેટલો સમય થશે? 1 by 10⁶. ખ્યાલ આવે છે શું કહું છું? આ શું કહે છે? ડેટા ઇઝ સેન્ટ એટ 1 Mbps પર સેકન્ડ. એક સેકન્ડમાં કેટલા બીટ ટ્રાન્સફર થાય છે? 10⁶. મેગા એટલે શું થાય? 10⁶. તો એક સેકન્ડમાં આટલા બીટ ટ્રાન્સફર થાય, તો એક બીટને લાગતો સમય કેટલો? 1 by 10⁶. બરાબર, તો આ એ જ વસ્તુ છે 1 by 10⁶ સેકન્ડ. તો એ શું કહે છે? એટલે 1 માઇક્રો સેકન્ડ. તો 1 માઇક્રો સેકન્ડ માટે નોઇઝ જનરેટ થાય. સેકન્ડ આપણને ખબર છે સેકન્ડ કેટલો નાનો એકમ છે. બરાબર, તો 1 માઇક્રો સેકન્ડ એટલે 1 by 10⁶. બરાબર, તો આટલા સમય માટે એટલે કેટલા થાય? આટલા સેકન્ડ માટે આ કેટલા છે? ખ્યાલ આવે છે? 0.00001. તેટલા સેકન્ડ માટે જ્યારે નોઇઝ જનરેટ થાય તો ત્યાં તે શું સિંગલ બીટને કરપ્ટ કરી શકે. પણ નોઇઝ જનરલી શું હોય? આના કરતાં વધારે. આ સેકન્ડનો બી કેટલામાં બહુ નાનો ભાગ છે. બરાબર, તો આટલો આ સિરિયલ ટ્રાન્સમિશનમાં પોસિબલ નથી. રેરલી આવી કન્ડિશન હોય કે આટલા ઓછા સમય માટે કાં તો વધારે સમય માટે જનરેટ થાય. તો આ સેન્ટેન્સ તમને ખ્યાલ આવી ગયો હશે. શું કહે છે? સિંગલ બીટ એરર્સ આર લીસ્ટ લાઇકલી ટાઈપ ઓફ એરર ઇન સિરિયલ ટ્રાન્સમિશન. બરાબર, સિરિયલ ટ્રાન્સમિશન માટે કોઈ એક સમયે આટલો એક બીટ ટ્રાન્સફર થાય છે, તો બીજા બીટથી આ નોઇઝ રિમૂવ થઈ જવો જોઈએ, પણ એ પોસિબલ નથી, બહુ રેર કન્ડિશનમાં હોય. તો શું કહે છે? ફોર અ સિંગલ બીટ એરર ટુ અકર ધ નોઇઝ મસ્ટ હેવ અ ડ્યુરેશન ઓફ ઓનલી 1 માઇક્રો સેકન્ડ. આજે આપણે ડિસ્કસ કર્યું હતું. બરાબર, વિચ ઇઝ વેરી રેર, કે આટલા ઓછા 1 માઇક્રો સેકન્ડ માટે નોઇઝ થાય ને એ પછી બંધ થઈ જાય, તો એ બહુ રેર કન્ડિશન હોય. નોઇઝ તો વધારે સમય માટે બી જનરેટ થઈ શકે. પછી શું છે? બર્સ્ટ એરર. તો બર્સ્ટ એરરમાં શું હોય? એ બે કરતાં વધારે બીટ કરપ્ટ થાય. તો આપણી પાસે આ ઘણા બધા બીટની સ્ટ્રીમ છે. બરાબર, તો આમાં શું થાય છે કે આ જે યલો કલરમાં છે તે કરપ્ટ થાય છે. મતલબ સેન્ડર સાઈડથી આ રીતના ડેટા સેન્ડ થાય છે, આ પર્ટિક્યુલર. રિસીવર સાઈડ શું રિસીવ થાય છે? આ. તો વ્હાઇટમાં જે છે તે એઝ ઇટ ઇઝ રિસીવ થાય છે, ખાલી આટલો પોર્શન શું થાય છે? ચેન્જ થઈ જાય, 0 નું 1 ને 1 નું 0. તો આટલા બીટ કરપ્ટ થઈ ગયા.
તો આ શું સિંગલ બીટ એરર નથી, તો એને શું કહી શકાય? બર્સ્ટ એરર. બરાબર, એકદમ સિમ્પલ છે. તો પણ કોઈને ખ્યાલ ના આવતો હોય તો પૂછી લેજો. સેમ વસ્તુ છે, ટુ એરર્સ, બે બીટ ચેન્જ થાય છે, જે આ ઇન્ડિકેટ કરે છે તે આ બે ડાર્ક કલરથી, તો તે શું ટુ એરર્સ છે, બે બીટ કન્વર્ટ થાય છે. તો શું કહે છે? ધ ટર્મ burst error means that two or more bits in data unit have changed from 1 to 0 or 0 to 1. કારણ કે આપણે ડેટા શેના ફોર્મમાં ટ્રાન્સફર કરે છે? બાઇનરી ફોર્મમાં. તો 1 હોય તો 0 ચાન્સ પોસિબિલિટી છે, 0 હોય તો 1 એરર જનરેટ થાય. તો શું કહે છે? burst error does not necessarily mean that the error occurs in consecutive bits. burst error નો મતલબ એવો નથી કે આજે કન્ટિન્યુઅસલી જે આપણે આ જોયું કે આ રીતના જ બીટ કરપ્ટ થાય કન્ટિન્યુઅસ ફોર્મમાં. પોસિબલ છે કે આ રીતના બી કરપ્ટ થઈ શકે, એક બીટ અહીંયા કરપ્ટ થાય તો બીજો બીટ અહીંયા પણ કરપ્ટ થઈ શકે, તો એને પણ શું કહી શકાય? બર્સ્ટ એરર. તો આ સેન્ટેન્સ એ જ કહે છે, burst error does not necessarily mean that the errors occur in consecutive bit. એવું જરૂરી નથી કે કન્ઝિક્યુટિવ બીટમાં જ એરર જનરેટ થાય. The length of burst is measured from first corrupted bit to last corrupted bit. જે ફર્સ્ટ એની લેન્થ કઈ રીતના કન્સિડર થાય? ફર્સ્ટ કયો બીટ કરપ્ટ થયેલો છે અને લાસ્ટ કયો બીટ કરપ્ટ થયેલો છે તેના બેઝ પર. સમ બીટ્સ ઇન બિટવીન મે નોટ હેવ બીન કરપ્ટેડ, કે વચ્ચેના બીટ્સ પોસિબલ છે કે કરપ્ટ ના પણ થયા હોય. બરાબર, તો શું કહે છે? ફર્સ્ટ એરર ઇઝ મોસ્ટ લાઇકલી ટુ હેપન ઇન સિરિયલ ટ્રાન્સમિશન. આપણે જોઈએ તો સિરિયલ ટ્રાન્સમિશન, કોઈ એક સમયે એક બીટ ટ્રાન્સફર થાય, પેરેલલમાં શું હોય છે? ઘણા બધા બીટ, ગ્રુપ ઓફ બીટ કોઈ એક સમયે ટ્રાન્સમિટ થાય. તો આ શું કહે છે? બર્સ્ટ એરર મસ્ટ લાઇકલી ટુ હેપન ઇન સિરિયલ ટ્રાન્સમિશન. આમાં પોસિબલ છે, સિન્સ ધ ડ્યુરેશન ઓફ નોઇઝ ઇઝ નોર્મલી લોંગર દેન ડ્યુરેશન ઓફ બીટ. કે ડ્યુરેશન ઓફ નોઇઝનો જે ડ્યુરેશન હોય છે તે શેના કરતાં લોંગર હોય છે? બીટના ડ્યુરેશન કરતાં લોંગર હોય છે. બરાબર, તો એ શેમાં બર્સ્ટ એરર શેમાં પોસિબલ છે? સિરિયલ ટ્રાન્સમિશનમાં. સિંગલ બીટ એરર શેમાં પોસિબલ છે? પેરેલલ ટ્રાન્સમિશનમાં. બરાબર, તો શું કહે છે? ધ નંબર ઓફ બીટ્સ અફેક્ટેડ ડિપેન્ડ્સ ઓન ધ ડેટા રેટ એન્ડ ડ્યુરેશન ઓફ નોઇઝ. કે કેટલા બીટ્સ અફેક્ટ થશે તે શેના પર ડિપેન્ડ કરે? બરાબર, કે ડેટા રેટ પર, કેટલી સ્પીડમાં ડેટા ટ્રાન્સફર થાય છે, અને ડ્યુરેશન ઓફ નોઇઝ, કે કેટલા સમય માટે. બરાબર, કે સ્પીડ વધારે હોય અને નોઇઝ લાંબા સમય માટે તો વધારે બીટ કરપ્ટ થશે. જો સ્પીડ ઓછી હોય ને આ નોઇઝનો સમય ઓછો હોય તો ઓછા બીટ કરપ્ટ થશે. કારણ કે કેટલા બીટ આ રીતના માની લો ટ્રાન્સફર થાય છે ને જે આટલા પર્ટિક્યુલર સમય 5 સેકન્ડ માટે હોય તો 5 સેકન્ડ માટે જેટલા બીટ ટ્રાન્સફર થશે તેટલા અફેક્ટેડ થશે. હવે આની સ્પીડ જો વધારે હોય ડેટા ટ્રાન્સમિશનની તો વધારે બીટ સ્પીડમાં પાસ થશે, તો 5 સેકન્ડમાં બી ઘણા બધા બીટ અફેક્ટેડ થઈ શકે. બરાબર, તો શું કહે છે નેક્સ્ટ? ઇફ ડેટા ઇઝ સેન્ટ એટ રેટ ઓફ 1 kbps, 1 kbps ની સ્પીડ પર ડેટા ટ્રાન્સફર થાય છે, ધેન ધ નોઇઝ ઓફ 1/100 સેકન્ડ. બરાબર, સેકન્ડમાં 100 ભાગમાં કેટલા બીટ અફેક્ટ થાય? તો શું કહે છે કે આપણે જે લાસ્ટમાં જોયું હતું કે એક બીટનું કેટલું થાય, તો તે એના બેઝ પર જ છે 1/100 ઇન્ટુ 1000. તો શું થશે? 10 બીટ અફેક્ટ થશે. જે લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું હતું તેના બેઝ પર જ છે કે એક બીટનું ડ્યુરેશન કેટલું થાય, તો આટલા સેકન્ડ માટે અપ્લાય થાય તો એનામાં કેટલા બીટ અફેક્ટ થાય? તો શું 10 બીટ અફેક્ટ થશે. કઈ રીતના? કે ડેટા રેટ કેટલો છે 1 kbps. 1 kbps એટલે 1000 બીટ્સ પર સેકન્ડ. ને નોઇઝ કેટલા સેકન્ડ માટે અપ્લાય થાય? 1/100 સેકન્ડ. બરાબર, તો જે લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું તેના પ્રમાણે શું થશે? 10 બીટ અફેક્ટ થશે. સેમ એક ક્વેશ્ચન છે, ખાલી શું ચેન્જ કરી છે? વેલ્યુ. ડેટા રેટ કેટલો છે 1 mbps. 1 mbps એટલે 10⁶. નોઇઝ કેટલા સમય માટે અપ્લાય થાય છે? 1/100 સેકન્ડ. તો આ સેમ જે લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું હતું તે પ્રમાણે. તો આ બે પરથી આપણે શું કન્ક્લુડ કરી શકીએ છીએ આ બે એક્ઝામ્પલથી? કે આમાં સ્પીડ ઓછી છે
નોઇઝનો સમય સેમ છે, બરાબર. આમાં સ્પીડ વધારે છે તો આમાં કેટલા સ્પીડ ઓછી છે તો કેટલા બીટ અફેક્ટ થાય છે, 10 બીટ્સ પર સેકન્ડ. જ્યારે આમાં સ્પીડ કેટલી છે 1 Mbps વધારે છે તો કેટલા બીટ અફેક્ટેડ થાય છે 10,000. બરાબર. તો શું કન્ક્લુડ કરી શકીએ કે આ જે છે આપણું એ જેટલી સ્પીડ વધારે તો સેમ અમાઉન્ટ ઓફ નોઇઝ માટે બી વધારે બીટ અફેક્ટેડ થઈ શકે. હવે એરર તો જનરેટ થવાની જ છે, બરાબર. આપણે ટેકનોલોજી ડેવલપ કરી લઈએ પણ એરર જનરેટ થાય. તો હવે એ આપણા હાથમાં કંટ્રોલમાં ના હોય તો આપણે શું કરવું પડે, એરર ડિટેક્ટ કરવી પડે ને એને કરેક્ટ કરવી પડે, બરાબર. તો એરર કરેક્ટ કરવા માટે ફર્સ્ટ એને શું ડિટેક્ટ કરવી પડે, બરાબર. જો આપણે કરેક્ટ નહીં કરી શકીએ તો આપણે શું કરવું પડે, સેન્ડરને કહેવું પડે કે ભાઈ પાછો ડેટા સેન્ડ કર. કરેક્ટ થવાના ચાન્સીસ ઓછા છે પણ આપણને ખબર પડી ગઈ કે આ ડેટામાં એરર છે તો આપણે શું કરવું પડે, રીટ્રાન્સમિશન માટે રિક્વેસ્ટ કરવી પડે. તો ઇમ્પોર્ટન્ટ શું છે, એરર ડિટેક્શન. તો શું કહે છે, એરર ડિટેક્શન મીન્સ ટુ ડિસાઇડ whether the received data is correct or not, બરાબર, without having a copy of original message. કે આપણે શું ઇન શોર્ટ શું છે કે પર્ટિક્યુલર ડેટા જેવો સેન્ડ કર્યો છે સેન્ડરે તે પ્રમાણે જ રિસીવ થયો છે તે ચેક કરવાનું કામ એટલે શું, એરર ડિટેક્શન, કે એનાથી ચેન્જ થઈ ગયો છે, બરાબર. તો એરર ડિટેક્શન યુઝિસ ધ કોન્સેપ્ટ ઓફ redundancy, which means adding extra bit for detecting errors at destination, બરાબર. તો એરર ડિટેક્શન છે તે શેનો કોન્સેપ્ટ યુઝ કરે છે, redundancy નો. તેના માટે એ શું કરે છે કે જે ઓરિજિનલ ડેટા હશે તો તેમાં એક્સ્ટ્રા બીટ એડ કરશે. તો એના બેઝ પર શું કરશે, એરર ડિટેક્ટ કરશે. આપણે જોઈએ તો આ ઓરિજિનલ ડેટા છે, બરાબર. આ જે છે તે સેન્ડર સેન્ડ કરવા માંગે છે. આ કંઈ પણ હોઈ શકે, આલ્ફાબેટ, ઇમેજ કે કંઈનું બી બાઇનરી કન્વર્ઝન હોઈ શકે. તો આ ડેટા છે બાઇનરી ફોર્મમાં, તો એના બેઝ પર એને એક ફંક્શનમાંથી પાસ કરશે. તમે સી લેંગ્વેજમાં ભણ્યા હશે, ફંક્શનનું કામ શું છે, અલગ અલગ ફંક્શન હોઈ શકે. એ રીતના આના માટે એક ફંક્શન જનરેટ કર્યું છે જે પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરે. તો ડેટાના અકોર્ડિંગ એ શું કરશે, આ બીટ પેટર્ન જનરેટ કરશે. ફંક્શનમાંથી જ્યારે ડેટા પાસ થશે તો આ શું, આ બીટ પેટર્ન જનરેટ કરશે. તો આ બીટ પેટર્ન જે હશે તે આ ઓરિજિનલ ડેટા સાથે એટેચ થશે. આ જે છે ત્યાં આની સાથે એટેચ થશે ને ઓરિજિનલ ડેટા કેટલો છે, આ છે, બરાબર. ને આખો કમ્બાઈન્ડ ડેટા છે તે શું થશે, સોર્સ ટુ ડેસ્ટિનેશન ટ્રાન્સફર થશે. શું કરીએ છીએ આપણે, ઓરિજિનલ ડેટા છે જેને કોઈ ફંક્શનમાંથી પાસ કરીએ છીએ, એ ફંક્શનના લીધે શું, આ ડેટાના બેઝ પર એક બીટ પેટર્ન જનરેટ થશે. તે આ જે જનરેટ થઈ બીટ પેટર્ન તે ઓરિજિનલ ડેટા સાથે એપેન્ડ થશે અને આખો ડેટા જે હશે તે રિસીવર સાઇડ સેન્ડ થશે. હવે રિસીવરનું ટાસ્ક શું છે કે આખો જે ડેટા રિસીવ થયો છે તો તેના બેઝ પર એની પાસે પર્ટિક્યુલર અલ્ગોરિધમ હશે, ફંક્શન હશે, બરાબર. તો એના બેઝ પર એ શું કરશે, આઈડેન્ટિફાઈ કરશે કે આના અંદર એરર છે કે નથી. તો એના બેઝ પર એ શું કરી શકે, એક્સેપ્ટ કરી શકે કે આ તો રિજેક્ટ કરી શકે, બરાબર. તો જે આ એક્સ્ટ્રા બીટ એડ કરીએ છીએ તો તેને શું રિડન્ડન્સી કહી શકાય, બરાબર. તો આનો એક ડિસએડવાન્ટેજીસ શું છે કે આપણે એક્સ્ટ્રા ઓરિજિનલ ડેટા કરતાં આપણે એક્સ્ટ્રા લોડ એડ કરીએ છીએ, બરાબર. કારણ કે આ ડેટા નથી પણ આપણે એક્સ્ટ્રા બીટ એડ કરીએ છીએ, પણ એક્યુરેસી પણ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરવું પડે, એટલે આપણે શું એક્સ્ટ્રા બીટ એડ કરીએ. તેના અલ્ગોરિધમ આવશે ઘણા બધા. તો ડિટેક્શનમાં કયા કયા આવી શકે, પેરિટી ચેક. એરર ડિટેક્શન મેથડમાં કઈ કઈ આવી શકે, પેરિટી ચેક, CRC સાયકલિક રિડન્ડન્સી ચેક ને ચેકસમ, બરાબર. આ આપણે જોવાનું છે. એરર ડિટેક્શનમાં શું આવી શકે, પેરિટી ચેક, સાયકલિક રિડન્ડન્સી ચેક અને ચેકસમ. આ બધા શેના પર વર્ક કરે છે, રિડન્ડન્સી પર. એટલે એક્સ્ટ્રા બીટ એડ થાય છે, ઓરિજિનલ ડેટા પ્લસ એક્સ્ટ્રા બીટ. તો પેરિટી ચેકમાં શું હોય છે, a parity bit is added to every data unit.
હવે ડેટા યુનિટ આપણે કોઈ ફિક્સ સાઇઝનો હોઈ શકે, કોઈ 8 બીટ કન્સિડર કરે, પોતપોતાની રિક્વાયરમેન્ટના પ્રમાણે કોઈ એક યુનિટ 8 બીટને એક યુનિટ ગણે, કોઈ વધારે સાઇઝ હોય તેને યુનિટ ગણી શકે. તો શું કહે છે, પેરિટી બીટ ઇઝ એડેડ ટુ એવરી ડેટા યુનિટ, બરાબર, સો ધેટ ધ ટોટલ નંબર ઓફ વન્સ ઇન્ક્લુડિંગ ધ પેરિટી, બરાબર, જે એક્સ્ટ્રા બીટ એડ કરશું તેની સાથે નંબર ઓફ વન્સ કે કેટલા વન્સ છે becomes even for even parity check or odd for odd parity check. તો આમાં શું કહે છે કે આ માની લો આપણી પાસે શું છે, આ સેન્ડર આ ડેટા સેન્ડ કરવા માંગે છે, બરાબર, કેટલા બીટનો છે, 7 બીટનો છે, બરાબર. તો આમાં શું કરવાનું છે, આ 7 બીટનો ડેટા છે, તો આપણે ઇવન એટલે શું, ઇવન નંબર ખબર છે ને, ઓડ નંબર ખબર છે ને, એકી ને બેકી નંબર્સ. ઇવન નંબર એટલે શું, 2 4 6 8 એ રીતના થાય. ઓડ નંબર 1 3 5 7 એ રીતના થાય. તો આમાં આપણે માની લો કે આપણે શું કરીએ છીએ, ઇવન પેરિટી. ઇવન પેરિટીનો મતલબ શું થશે કે આ નંબર ઓફ વન્સ છે તે ઇવન થવા જોઈએ. તો આમાં કેટલા છે, 1 2 ને આ 3 છે, તો એ શું છે, ઓડ છે. નંબર ઓફ વન્સ કેટલા વન છે, 3 છે, તો એ ઓડ છે. પણ આપણે શેનો યુઝ કરીએ છીએ, માની લો ઇવન પેરિટીનો. તો આપણે શું કરવું પડશે કે આપણે જે એક એક્સ્ટ્રા બીટ એડ કરવાનું છે તે શું એડ કરશું, 1. એટલે શું થઈ જશે, નંબર ઓફ વન્સ કેટલા થઈ ગયા, 4. તો ઇવન પેરિટી થઈ ગયા. જો આપણે ઓડ પેરિટી યુઝ કરશું તો આ શું છે, 1 2 3 3 છે, તો આપણે શું એડ કરશું, 0 એડ કરશું. તો આપણે હમણાં માની લો ઇવન પેરિટી યુઝ કરી છે, તો આપણી પાસે આ 7 બીટનો ડેટા છે. આપણે હવે શું એક ફંક્શન યુઝ કરશું, તે શું કરશે, પેરિટી બીટ કેલ્ક્યુલેટ કરશે. તો આ ફંક્શનનું ટાસ્ક શું છે, નંબર ઓફ વન્સ કાઉન્ટ કરશે, કેટલા વન છે પર્ટિક્યુલર ડેટામાં. અને હવે આપણે ઇવન પેરિટી યુઝ કરીએ છીએ, તો આ જે ડેટા આવ્યો તેમાં કેટલા વન છે, 3 વન છે. પણ આપણે ઇવન પેરિટી યુઝ કરીએ છીએ, તો હવે આના પાછળ કયો એડ થશે, એક એક્સ્ટ્રા 1 એડ થશે. એટલે ટોટલ 1 કેટલા થઈ ગયા, 4. એટલે ઇવન પેરિટી, બરાબર. તો આ જે આખો ડેટા હશે તે શું કરશે, સેન્ડર ટ્રાન્સમિશન મીડિયા થ્રુ સેન્ડ કરશે. ઓરિજિનલ ડેટા કેટલો છે, આ યલો કલરનો. એક્સ્ટ્રા બીટ કેટલો એડ કર્યો, 1. અહીંયા ઇવન પેરિટી આપણે યુઝ કરીએ છીએ ને નંબર ઓફ વન્સ કેટલા છે, 3. તો આપણે ઇવન કરવું હોય તો +1 એડ કરવું પડે, એટલે એક બીટ એડ કર્યો, આ 1, બરાબર. તો 1 આ ડેટા સેન્ડ થશે, રિસીવર સાઇડ રીડ થશે, કાઉન્ટ બીટ્સ, બીટ કાઉન્ટ કરશે આ કે ઇવન છે કે ઓડ છે, નંબર ઓફ વન્સ ઇવન છે કે ઓડ છે, બરાબર. જો આ કરેક્ટ ફોર્મમાં હશે, 4 1 હશે, 4 6 કઈ રીતના ઇવન નંબર હશે, તો આ ચેક થશે ઇવન છે, યસ. તો શું કરશે કે આ જે એક્સ્ટ્રા 1 એડ થયો હશે તે રિમૂવ કરી નાખશે ને આ ઓરિજિનલ ડેટા ઉપર ટ્રાન્સફર કરશે, બરાબર. તો આ શું છે, એક એક્ઝામ્પલ છે. સપોઝ ધ સેન્ડર વોન્ટ્સ ટુ સેન્ડ ધ વર્ડ વોઇડ. આ વર્ડ ટ્રાન્સમિટ કરવા માંગે છે, મારે આ વર્ડ તમારા સુધી ટ્રાન્સમિટ કરવો છે. ને આપણે શું યુઝ કરીએ છીએ, આસ્કી કોડ યુઝ કરીએ છીએ, બરાબર. તો આની આસ્કી વેલ્યુ હોય છે, આપણે જોયું હશે, સ્મોલ એની કઈ વેલ્યુ હોય છે, કેપિટલ એની કઈ વેલ્યુ હોય છે, સ્મોલ ઝેડની કઈ વેલ્યુ હોય છે, બરાબર. આસ્કી કોડનું ટેબલ હોય છે. તો એના પ્રમાણે શું ડબલ્યુની કઈ વેલ્યુ હશે, કોઈ નંબર, તે નંબરને આપણે શું બાઇનરીમાં કન્વર્ટ કરીએ. તો માની લો આ ડબલ્યુનું શું કન્વર્ઝન થયું, આ ઓનું શું થશે પર્ટિક્યુલર. તો હરેક કેરેક્ટર છે તેના સાથે એક પર્ટિક્યુલર નંબર એસોસિએટ છે ઇન આસ્કી કોડ, બરાબર. આસ્કી કોડ કેટલા 7 બીટનું હોય, 8 બીટનું હોય, 2⁷ એટલી પોસિબલ આપણે કેરેક્ટર સિમ્બોલ એ રિપ્રેઝન્ટ કરી શકીએ. 8 બીટ હોય તો 2⁸ 256 આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ. તો આના સાથે એક વેલ્યુ એસોસિએટ હોય છે, બરાબર. તો આ બાઇનરી ફોર્મમાં કન્વર્ટ કર્યું, બરાબર. તો આ 7 બીટનું છે. તો હવે આપણે શું કરીએ છીએ કે આમાં આપણે ઇવન પેરિટી કન્સિડર કરીએ છીએ. ઇવન પેરિટી એટલે ઇવન પેરિટીનો મતલબ શું થશે, નંબર ઓફ વન શું હોવા જોઈએ, ઇવન હોવા જોઈએ. આમાં કેટલા વન છે, 1 2 3 4 5 6 6 છે, ઇવન છે, બરાબર.
તો આપણે એક્સ્ટ્રા શું સેન્ડ એડ કર્યું 0 કારણ કે ઓલરેડી ઇવન છે. આમાં કેટલા છે 2 4 6 ઓલરેડી ઇવન છે 0. આમાં કેટલા છે 3 4 0. આમાં કેટલા છે 4 ઓલરેડી ઇવન છે 0. આમાં કેટલા છે 3 ઓડ છે. નંબર ઓફ વન્સ ઓડ છે. આપણે શું યુઝ કરીએ છીએ ઇવન પેરિટી. તો અહીંયા જે એક્સ્ટ્રા બીટ એડ થવાનું તે શું એડ કરશું 1. હવે કેટલા થઈ ગયા 2 4 ઇવન થઈ ગયા. આમાં બી શું છે બધામાં ઇવન છે 4. આમાં બી 4 છે. આમાં 6 છે. આમાં બી 6 છે. બરાબર. તો આ ઇવન પેરિટીનો યુઝ કર્યો તો આપણે શું કર્યું જે જગ્યાએ ઇવન છે તો આપણે ત્યાં શું એડ કર્યું 0. અહીંયા ઓડ છે. નંબર ઓફ વન 3 છે તો એને 4 કરવા ઇવન કરવા માટે એક એક્સ્ટ્રા 1 એડ. હવે આ જે ડેટા હશે તે સેન્ડ થશે તેના માટે આ વર્લ્ડના માટે. બરાબર. તો શું કહે છે નાઉ સપોઝ the word in example 1 is received by receiver without being corrupted in transmission. ટ્રાન્સમિશનમાં કોઈ એરર જનરેટ નથી થઈ. કોઈ પણ 1 નું 0 નથી થતું કે 0 નું 1 નથી થતું. તો શું કહેશે રિસીવર કાઉન્ટ્સ ધ વન્સ. આ હરેક જે છે 8 બીટનું કોમ્બિનેશન તો તેમાં શું રિસીવર શું કાઉન્ટ કરશે નંબર ઓફ વન્સ. કેટલા નંબર ઓફ વન્સ છે in each character and comes up with even numbers. ફર્સ્ટમાં 6 છે, બીજામાં 6 છે, 4 છે, 4 છે, 4 છે. બરાબર. તો ડેટા ઇઝ એક્સેપ્ટેડ. કેમ? કારણ કે આપણે ઇવન પેરિટી યુઝ કરીએ છીએ અને ઇવન આ બધા નંબર ઇવન છે. બરાબર. આ બીજો એક્ઝામ્પલ જો શું કહે છે કે જે આપણે ટ્રાન્સમિટ કર્યું તેમાં એરર જનરેટ થાય છે. બરાબર. તો રિસીવર શું કરે છે કાઉન્ટ કરે. રિસીવર કાઉન્ટ્સ ધ વન્સ in each character and comes up with even and odd numbers. કે આ જે ફર્સ્ટ છે તેમાં 7 છે. જો 3 3 6 7. જ્યારે આપણે એકચ્યુઅલી કેટલા સેન્ડ હતા 6 હતા. ઇવન નંબર્સ હતા. તો કોઈ પ્રોબ્લેમ છે આમાં 6 છે 2 4 6. તો આ બરાબર છે. આમાં કેટલા છે 5 છે. તો આમાં કઈ એરર છે કારણ કે આપણે શું ઇવન પેરિટી યુઝ કરીએ છીએ. આ જે નંબર હશે વન્સ નંબર ઓફ વન્સ 3 1 હોવા જોઈએ. આમાં 4 છે. આમાં 4 છે. તો શું કહે છે રિસીવર નોઝ ધેટ ડેટા આર કરપ્ટેડ કારણ કે આપણે ઇવન પેરિટી યુઝ અને ડિસ્કાર્ડ ટાઈમ એને ડિસ્કાર્ડ કરે છે અને આસ્ક ફોર રીટ્રાન્સમિશન કે આમાં એરર છે તો સેન્ડરને શું કહેશે ડેટા રીટ્રાન્સમિટ છે. બરાબર. તો આ મેથડ તો છે પણ આની સાથે શું પ્રોબ્લેમ શું જનરેટ થઈ શકે. આ જે મેથડ છે તો તેની સાથે શું પ્રોબ્લેમ થઈ શકે એ માની લો આપણી પાસે આ રીતના આપણે ડેટા ટ્રાન્સમિટ કરીએ છીએ. આ છે. બરાબર. કોઈ બી 6 બીટમાં 1 છે. બરાબર. તો હવે આનું કન્વર્ઝન શું થઈ ગયું કે આ 1 નો 0 થઈ ગયો. આ 0 થઈ ગયું. આ 0 જ છે. આનું બી 0 થઈ ગયું. આ 0 ને 1 1. તો આ એકચ્યુઅલમાં શું આ એરર તો જનરેટ થાય છે. આ બે 1 છે ત્યાં 0 થઈ ગયા. બરાબર. પણ જ્યારે રિસીવર જ્યારે રિસીવ કરશે તો એ શું ઇવન પેરિટી ચેક કરશે તો અહીંયા 4 હતા અને અહીંયા 2 1 છે. તો એને શું લાગે ઇવન પેરિટી જ છે તો આને એક્સેપ્ટ કરવાના ચાન્સીસ રહી. આવે છે શું કહું છું. આ મેથડમાં શું હોય છે પેરિટી ચેકમાં નંબર ઓફ વન્સ કાઉન્ટ કરે છે. તો આપણી પાસે શું આજે આપણે સેન્ડ કર્યો છે ડેટા. બરાબર. તો એમાં શું છે નંબર ઓફ વન્સ ઇવન છે. હા ઇવન છે એટલે આ સેન્ડ થશે. હવે રિસીવર સાઇડ શું થયું કે આ બે 1 છે તો એનું શું થઈ ગયું 0 થઈ ગયું. તો રિસીવર સાઇડ રિસીવ થશે એ ઇવન પેરિટી ચેક કરશે. નંબર ઓફ વન્સ ઇવન છે. હા ઇવન છે પણ ઓરિજિનલ ડેટા શું ફોર્મમાં હતો આ ફોર્મમાં હતો. રિસીવરે શું રિસીવ કર્યો આ રિસીવ કર્યો પણ એ ઇવન પેરિટી ચેક કરે છે. ઇવન નંબર ઓફ વન્સ ચેક કરે છે. તો એને શું થશે કે હા આ ડેટામાં ઇવન પેરિટી છે આ કરેક્ટ છે પણ એકચ્યુઅલ ડેટા શું હતો આ હતો
ને આ રિસીવ અલગ ફોર્મમાં થાય છે, તો આ ખોટું છે. તો આ મેથડ જે છે તે એટલું એફિશિયન્ટ નથી. તો એક્સરસાઇઝ તો હમણાં આપણે સ્કીપ કરીએ, તમારે પછી ચેક કરી લેજો. પછી શું છે, 4 ટાઈપ્સ ઓફ રિડન્ડન્સી ચેક્સ આર યુઝડ ઇન ડેટા કોમ્યુનિકેશન. બરાબર, તો કઈ કઈ મેથડ છે? VRC, LRC, CRC ને ચેકસમ. તો હવે જ્યારે આપણું લેબ આવશે તો આપણે શું કરવું પડશે? આ અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરવો પડશે સી લેંગ્વેજમાં. સી લેંગ્વેજ તો તમે ઓલરેડી ભણી ગયા છો, બરાબર. આ બધા અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરવાના થશે. તો શું કહે છે? વર્ટિકલ રિડન્ડન્સી ચેક, એને VRC પણ કહે છે. તો એમાં શું હોય છે? આપણી પાસે ડેટા છે, બરાબર. તો આપણે શું, આપણી પાસે આ એક ઇવન પેરિટી જનરેટર છે. તો ઇવન પેરિટીનો મતલબ શું થશે કે નંબર ઓફ વન્સ જે હશે તે ઇવન થવા જોઈએ. તો ઓરિજિનલ ડેટા છે તેના અંદર કેટલા બીટ છે? 7 બીટ છે. તો નંબર ઓફ વન્સ કેટલા છે? 3. આપણે શું યુઝ કરીએ છીએ? ઇવન પેરિટી. તો આપણે શું આને ઇવન કરવું પડશે, તો પાછળ આપણે શું 1 એડ કરશું. તો આપણી પાસે આ જ્યારે ડેટા, ઓરિજિનલ ડેટા 7 બીટનો ડેટા ઇવન પેરિટી જનરેટરમાંથી પાસ થશે તો એક બીટ જનરેટ કરશે. કયો હશે? 1, કારણ કે નંબર ઓફ વન શું છે? ઓડ. તો 1 જનરેટ થશે. જો ઓલરેડી ઇવન હશે તો શું જનરેટ થશે? 0. તો આ જે બીટ છે તે ઓરિજિનલ ડેટા સાથે એપેન્ડ થશે, બરાબર. આ શું છે? ચેકિંગ ફંક્શન. ઇઝ ટોટલ નંબર ઓફ વન્સ ઇવન? જો ઇવન હશે તો શું કરશે? એક્સેપ્ટ કરશે, અધરવાઇઝ રિજેક્ટ કરશે. જે આગળ જોયું તે જ છે. આ નામ શું છે? વર્ટિકલ રિડન્ડન્સી ચેક, બરાબર. તો ઇટ કેન ડિટેક્ટ સિંગલ બીટ એરર. જો એક બીટની એરર હોય તો એ ડિટેક્ટ કરી શકે. જો આપણે જે પેલું એક્ઝામ્પલ જોયું, બરાબર, તેમાં બે બીટ ચેન્જ થાય છે. તો શું એ એરર ડિટેક્ટ નથી કરી શકતું, બરાબર. જે આપણે એક્ઝામ્પલ જોયું, કયું એક્ઝામ્પલ જોયું? આ જ એક્ઝામ્પલ જોયું. તો આ શું કહે છે? ઇટ કેન ડિટેક્ટ સિંગલ બીટ એરર. કે આ એક બીટ જો 0નું 1 નું 0 થઈ જશે તો શું આ નંબર ઓફ વન્સ કેટલા? અહીંયા 4 હતા, ઇવન હતા, અહીંયા ઓડ થઈ ગયા. તો એ ખોટું છે. તો આ એરર ડિટેક્ટ કરશે. પણ આ જ ડેટા છે, આ કયો છે? 1 0 1 0 1 1, બરાબર. તો હવે આનું 0 0, આ 1 નું બી 0 થઈ જાય છે. તો અહીંયા શું થયું? 2 બીટ ચેન્જ થયા. તો આ ઇવન પેરિટી છે, ઇવન નંબર ઓફ વન્સ છે. આ બી ઇવન પેરિટી છે, ઇવન નંબર ઓફ વન્સ છે. તો આ જે સેન્ડ કર્યો હતો ને આ ડેટા અલગ છે, પણ એ નંબર ઓફ વન્સ ઇવન છે. તો આ ડેટા પણ એક્સેપ્ટ કરશે. તો શું કે બે બીટમાં કે વધારે બીટમાં ચેન્જ થશે તો આ અલ્ગોરિધમ કામ નથી લાગતું, બરાબર. તો ઇટ કેન ડિટેક્ટ સિંગલ બીટ એરર. It can detect burst error only if the total number of error is odd. બરાબર. એ નંબર જો એ ઓડ નંબર્સમાં જો બીટ ચેન્જ થશે તો તે એરર ડિટેક્ટ કરી શકે. એવું જરૂરી નથી કે કાયમ જ એ કરશે, પણ ઓડ નંબરમાં જો ચેન્જ થશે તો એ કરશે. કારણ કે આ જે નંબર ઓફ વન્સ હશે તે ઇવન પોસિબલ નહીં થશે ત્યારે. તો શું આઈડેન્ટિફાઈ થશે કે આ જે ડેટા સેન્ડ થયો છે તેમાં એરર છે. ક્યાં તો સિંગલ બીટ એરર ડિટેક્ટ કરે, ક્યાં તો નંબર ઓફ એરર શું હોય? ઓડ હોય ત્યારે એ ડિટેક્ટ કરે. શું હોય છે એમાં કે આગળનામાં આપણે શું કર્યું કે સિંગલ બીટ એડ કરતા હતા. જ્યારે આ લોંગિટ્યુડિનલમાં શું હોય છે? આપણે આખી બીટ પેટર્ન એડ કરીએ છીએ. પેલામાં શું કરતા હતા કે આપણે આ રીતના સિંગલ બીટ એડ કરતા હતા, આ યલો વાળું. આમાં શું કરવાનું છે? આપણે આ રીતની આખી બીટ પેટર્ન એડ કરવાની છે.
બરાબર. તો ડેટા માની લો આ ડિરેક્શનમાં મૂવ થાય છે કે આ શું છે 88 બીટનું કોમ્બિનેશન છે. તો આના પર શું ઓપરેશન પરફોર્મ થશે આ રીતના. આ જે છે આને ફર્સ્ટમાં લખી દેશે ઇક્વલ 1 બરાબર. આ એક ડેટા છે. હવે આ બીજાને શું થશે આની નીચે લખશે ટ્રિપલ 1 0 1. થર્ડને આની નીચે લખશે બરાબર. તો આપણે શું કરવાનું છે ફોર્થને આની નીચે લખશે. આ તો એક્સ્ટ્રા બીટ છે આને હમણાં આપણી પાસે નથી. આ રીતના એક 1 બાય 1 લખી દેશે. હવે શું આપણે વર્ટિકલી આ શું કરવાનું છે નંબર ઓફ વન્સ કાઉન્ટ કરવાના છે જે આપણી પાસે આ ફિગર છે તો તેના પ્રમાણે બરાબર. એ આ એકના નીચે એક લખી દઈશું આપણે. આજે આ ફર્સ્ટ રોમાં આવશે, આ જે છે તે ફર્સ્ટ રોમાં આવશે, આ જે છે તે સેકન્ડ રોમાં આવશે, આ જે છે તે થર્ડ રોમાં આવશે, આ જે છે તે ફોર્થ રોમાં આવશે. તો આપણે આ રીતના જે છે તો નંબર ઓફ વન્સ કઈ રીતના આમ પર્ટિક્યુલર કોલમના અંદર કન્સિડર કરવાનું છે. બરાબર. શું કહું છું ખ્યાલ આવે છે નથી? હલો, ખબર પડે છે? યસ સર. યસ સર. યસ. કે આ જે છે તો આ રીતના આપણે લખશું ને તો આમ આ પર્ટિક્યુલર કોલમમાં 1 છે 3 4 5 નથી તો અહીંયા 1 એડ કર્યો કારણ કે ઇવન પેરિટી યુઝ કરી છે. એ રીતના આખી બીટ પેટર્ન જે આ લાસ્ટમાં આપણે શું કર્યું હતું આ VRCમાં શું કર્યું સિંગલ બીટ એડ કરતા હતા. આ રીતનો ડેટા હતો તેમાં પણ આમાં આપણી પાસે માની લો આપણી પાસે આ રીતની પેટર્ન છે તો આપણે 88 બીટનું કોમ્બિનેશન હશે તો એને વર્ટિકલી આ રીતના લખશું આપણે. આ ફિગર થોડીક અલગ ઇન્ડિકેટ કરે છે પણ આ રીતના આપણે વર્ટિકલી લખશું ને આ રીતના કોલમ વાઇઝ ચેક કરશું ને એ જે હશે તે લાસ્ટમાં એડ થશે અહીંયા જે જનરેટ થશે તે બરાબર. તો આ શું કહે છે આ સિંગલ VRC કેમ લખ્યું છે આ વર્ટિકલ માટે કે આમાં શું છે 3 4 5 6 તો આ એક ઇન્ડિવિજ્યુઅલી સેન્ડ થશે તો આ રીતના 1 8 કન્સિડર થશે. આમાં શું છે 4 5 તો આમાં બી 5 છે તો આ ઇવન પેરિટી કરવું હોય તો 5 છે તો 6 કરવું હોય તો એક 1 એડ થયો. એ જ પ્રમાણે આમાં કેટલા છે 4 છે તો ઇવન પેરિટી છે ઓલરેડી તો આમાં 0 એડ કર્યું. આમાં શું છે 1 2 3 ઓડ છે તો 1 એડ કર્યું. બરાબર. પણ આપણે લોંગિટ્યુડનલમાં શું થાય કે આખું બીટ પેટર્ન હોય છે બરાબર. આ રીતની પેટર્ન હોય છે તો તેના પર પરફોર્મ કરીએ છીએ. તો આ હરેકના જે બીટ હશે આમાં શું છે 4 છે તો અહીંયા 0 એડ કર્યું. આ અહીંયા 1 છે ઇવન કરવું હોય તો 1 એડ કર્યું. અહીંયા શું છે 2 છે 0 એડ કર્યું. અહીંયા શું છે 3 છે 4 કરવો 1 એડ કર્યું. અહીંયા શું છે 2 છે 0 એડ કર્યું. ઇવન છે ઇવન અહીંયા 3 છે 1 એડ કર્યું. તો આખું જે પેટર્ન હશે તે આ રીતના સેન્ડ થશે. આ ફર્સ્ટ સેન્ડ થશે આટલા બીટ, એના પછી આ સેન્ડ થશે, એના પછી આ સેન્ડ થશે, આ સેન્ડ થશે અને લાસ્ટમાં શું આજે આઈડેન્ટિફાઈ કર્યું છે આપણે બ્લુ કલર તો તે ટ્રાન્સફર થશે. બરાબર. આખો બ્લોક ટ્રાન્સફર થશે આ ફોર્મમાં આના ફર્સ્ટ 8 બીટ ટ્રાન્સફર થશે, સેકન્ડના 8 બીટ, થર્ડના ને આ શું કર્યું આપણે કેલ્ક્યુલેટ કર્યું છે કઈ રીતના આ ફોર્મમાં આ બ્લુ વાળું છે તે ફોર્મમાં આપણે કન્વર્ટ કર્યું છે અને આખો બ્લોક સાથે એટેચ થઈને ટ્રાન્સફર થશે. તો શું કહે છે લોંગિટ્યુડનલમાં કે LRC આવે આ થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. શું કહે છે LRC ઇન્ક્રીઝિસ ધ લાઇકલીહુડ ઓફ ડિટેક્ટિંગ બસ એરર. બરાબર. LRC ના ચાન્સીસ વધારે હોય ડિટેક્ટિંગ બસ્ટ એરર. બસ્ટ એરરનો મતલબ શું કે 2 અથવા વધારે બીટમાં એરર. ઇફ 2 બીટ્સ in one data units are damaged. બરાબર. If 2 bits in one data unit are damaged and 2 bits is in exactly same position in another data unit are also damaged, the LRC checker
ચેકર વિલ નોટ ડિટેક્ટ. શું કહે છે? આ સેમ જ લખ્યું છે, પણ if two bits in one data unit are damaged, માની લો આ બે બીટ ડેમેજ થાય છે, એટલે શું? આપણે કેટલા 1 લીધો છે? 4. તો આ શું થશે? 1 1 0 1 1, બરાબર. હવે if two bits in one data unit are damaged, two bits in exactly same position in another bit are also changed. કે same position in another, આમાં જે another bits છે, આખું જે ગ્રુપ છે તેમાં પાછું એ ડેમેજ થાય છે. એટલે શું? 0 હતું આનું, તો બે બીટ સેમ ચેન્જ થયા, 1 આ 0 1 1, બરાબર. તો શું કહે છે કે આ રીતની કન્ડિશન હોય તો ત્યારે શું આ આઈડેન્ટિફાઈ નથી કરતું. એક કામ કરે, આ એવું હોય તો આપણે